વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી હતી। ચૂંટણી બાદ પહેલી વખત મળેલી આ સામાન્ય સભા તોફાની બની હતી। પોતાની વાત ન સંભાળતા હોવાના આક્ષેપ સાથે રોષે ભરાયેલા વિરોધ પક્ષના નેતાએ ચાલુ રાષ્ટ્રગીતે ટેબલ પર ચડીને હંગામો મચાવી રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી। આ સામાન્ય સભામાં નગરપાલિકાના વિરોધ પક્ષના બિપિન પટેલ નામના સભ્યએ સામાન્ય સભામાં ચાલુ રાષ્ટ્રગીતમાં પણ આવેશમાં આવી ટેબલ પર ચડી નાસ્તાની ડીશો પણ ફેંકી દીધી। સત્તાધીશો હંગામો મચાવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે પારડી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે। જો કે ચૂંટણી બાદ પ્રથમ વખત પારડી નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં એજન્ડાના કામોની સાથે પ્રમુખ સ્થાનેથી રજૂ થતા અન્ય કામો અંગે પણ ચર્ચા થનાર હતી। પરંતુ અગાઉની સભાઓમાં રજૂ થયેલા કામો અંગે વિરોધ પક્ષના નેતા બિપિન પટેલે સત્તાધીશોને સવાલ કરતા માહોલ ગરમાયો હતો। હંગામો વધતા ભાજપના સભ્યોએ સભા પૂર્ણ કરી હતી, રાષ્ટ્રગીત શરૂ કરી દીધું હતું। જો કે આ વાતને લઈ પણ બિપિન પટેલે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। જો કે આ મામલે સત્તાધારીઓએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવા બિપિન પટેલે પણ આક્ષેપ કરી રહ્યા છે। એજન્ડા તમને શરમ આવી જોઈએ। સાલા આવા તમે પ્રમુખ છો, તમને શરમ આવી જોઈએ। પાયલા પગી જાવ છો તમે, હા સામાન્ય સભા છોડીને તમે નાઈ જાવ છો, તમારામાં પૂછે કે નહીં મને? હા આવા ચૂંટાયા છો તમે, ગામના કામના વિકાસ કરવા તમે પાયલા પગી જાવ છો। પાયલા જ રહો છો તો સાલા તમે, હા પાયલા નીકળો આપણે, પોતાના વિકાસના કામ લેવાના। ચૂંટાયેલા બૈરાનો વરે આ સામાન્ય સભામાં આવે, ચૂંટાયેલા બૈરાનો વરે પ્રમુખની ઓફિસમાં બેસે, ચૂંટાયેલા બૈરાનો વરે આ ચીફ ઓફિસર ઓફિસમાં બેસે। શું વહીવટ તમે સાચવવાના છો? હા બાયલા લોકો સાલા નપુંસક છો તમે, હા કયો હક છે તમને? આ બોડીને તમે શું સમજો છો? સાલા બાયલા લોકો નહીં થતું હોય તો છૂટી જાઓ, રાજીનામું આપો। હા શરમ આવી જાવ, શરમ તમને પ્રમુખની ઓફિસમાં બેસી જાવ પહેલા। લોકશાહીનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીએ ઠેર ઠેર ભાજપ આખા ભારત દેશના અંદરમાં આખી વ્યવસ્થાને છીનભીન કરેલી છે। તેનો આજનો સામાન્ય સભામાં આપણે નમૂનો જોયો છે। આજની સામાન્ય સભાના અંદરમાં કુલ 4 એજન્ડા હતા। એ 4 એજન્ડાના અંદરમાં મુખ્ય જે એજન્ડો હતો તે પ્રમુખ સ્થાનેથી જે કામો લેવાના હતા તે કામો પારડી નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખે ના લીધા। એનું કારણ અમે એમને પૂછ્યું તો એવું કહેતા છે કે ના અમારે એવો કોઈ પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કામો કરવાના રહેતા છે, આજે અમે નથી કરવાના। તે પહેલા લગભગ 2 થી 3 વખત મેં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખની ખુદની ઓફિસમાં ગયેલો છું, પત્રકાર મીડિયાની હાજરીમાં ગયેલો છું, મેં સવાલ કરેલો છે કે આગલી મિનિટ્સ તમે અમને કેમ નથી આપતા, તેવી કોઈ પણ જાતની મિનિટ્સ અમને નથી આપેલી। મારે એ પૂછવું છે કે પારડી નગરપાલિકાને જનતાએ શું તમને ટાઈમ પાસ કરવા માટે મોકલાવેલા છે? પારડી નગરપાલિકાને જનતાના આટલા વર્ષોના જે કામો અટકેલા છે એ કામો કરવા માટે પારડી નગરપાલિકાની જનતાએ તમને ચૂંટીને મોકલાવેલા છે, અને ચૂંટીને મોકલાવેલા છે તે સમયે તમારે આજની સામાન્ય સભાના અંદરમાં તમારા જે આજે વર્ષો જૂના કામો અટકીને પડેલા છે, જે કામો પેન્ડિંગ છે, એ તમામે પેન્ડિંગ કામોને આજે પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામો તરીકે લઈ લેવાના છે। આપણે જોઈએ છે કે આ પ્રમુખની મોડી
ચૂંટણી 5-3 થઈ ગયેલી છે અને ઇલેક્શન ચૂંટણી હતી 16/2 અને 16/3 તો નગરપાલિકાના અંદરમાં રિઝલ્ટ આવી ગયેલું. નગરપાલિકાના અંદરમાં કાયદેસરનો હોદ્દો લીધેલો. હોદ્દા લીધા પછી 3જા મહિનાથી લઈને આજે 4થા મહિના સુધીમાં એક પણ નગરપાલિકાના અંદરમાં સમાજના વિકાસના કામો જે લેવાય હતા તે આ પ્રમુખે લીધા નથી, આ બોડીએ લીધા નથી. મારો સખત એ જ વિરોધ છે કે એક કલાક એક સમય જે હોય છે કિંમતી સમય હોય છે. આજે આપણે જોયું છે 2 મહિનાનો સમય નીકળી ગયો એમને એમ, પણ એ 2 મહિનાના સમયમાં પાર્ટી નગરપાલિકામાંથી કોઈ કામ નથી લેવાયા. આજે જ્યારે ગામના વિકાસના કામ લેવાનો સમય આવ્યો છે, આજે ગામના ભ્રષ્ટાચાર એમણે જે કરેલા છે તે કામોનો જવાબ આપવાનો સમય આવ્યો છે. જ્યારે એમને ખબર છે કે આ સામાન્ય સભાના અંદરમાં એમની પોલ ખોલવાની છે, ભારતીય જનતા પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચારોની પોલ ખોલવાની છે, તેવે સમયે ડરપોક જેવા બનીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતનો જનગણમનનો ઉપયોગ કરીને એમણે ભારતીય રાષ્ટ્રીય ગીતને ચાલુ સામાન્ય સભાની મિનિટ્સના અંદરમાં, ચાલુ વંચાણેના અંદરમાં એમણે ઊભા થઈને પ્રોટોકોલનો ભંગ કરીને સીધું રાષ્ટ્રીય ગીત ગાવાનું ચાલુ કરી નાખ્યું છે. મને સખત વિરોધ છે અને મને સખત દર્દ છે કે પાર્ટીની આમ જનતાએ જે એમને ખોબા ભરીને મત આપેલા છે, તો તમને શા માટે આપેલા છે કે પાર્ટી નગરપાલિકાના વિકાસના અટકેલા કામનો તમારે કરવાના છે. પણ આજે સાબિત થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે, બાયલી પાર્ટી છે. આજે ખબર પડી ગઈ કે એ લોકો સામાન્ય સભા ચલાવવાના લાયક નથી, ડરે છે એટલા માટે આજે એ ભાગી ગયા છે. રાજ્યભરમાં સરકાર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા બુલડોઝર એક્શનના ભાગરૂપે વલસાડ જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસ લાલાક કરી છે અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે વાપીના સુલપડ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ કરતા ઝડપાયેલી એક મહિલા આરોપીની સરકારી જમીન પર બનાવેલા 2 પાકી દુકાનોને તોડી પડાઈ હતી. માર્ચ મહિનામાં મંગળાબેન શ્રીવાસ્તવ નામની આ મહિલા અંદાજે 1થી વધુ કિંમતના 10 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ પોલીસ તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મંગલાબેને ગાંજાના ધંધામાંથી મેળવેલી રકમમાંથી સુલપડ વિસ્તારમાં આવેલ આંબેડકર આવાસમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 2 પાકી દુકાનો બાંધી લીધી હતી. આથી વાપી મહાનગરપાલિકાને જાણ કરી અને વાપી ટાઉન પીઆઈએ કે જે રાઠોડને અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળાબેન શ્રીવાસ્તવની ગેરકાયદેસર 2 પાકી દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું હતું. આથી પોલીસની અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનના કારણે જિલ્લાના અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સરકારશ્રીની જે 100 કલાક અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે, તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડીપીએસનો કેસ થયેલ. મંગળાબેન શ્રીવાસ્તવ 1,80,090 જો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી 2 ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ. અંદાજિત કિંમત 5 લાખ જેવી કિંમત છે. આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોલિશ કરેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દરિયા કિનારે એક શિલ્પકલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું આયોજન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ફેશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. 3 દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડ મંત્રી અને રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા કરવામાં આવ્યું હતું. દમણમાં 19 એપ્રિલ સુધી ચાલનારા હસ્તકલા મેળામાં દેશના વિવિધ રાજ્યોના કારાગીરોના 50થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે. કલાકારો સ્થાનિક વિદ્યાર્થીઓ અને બહારથી આવતા પ્રવાસીઓને પણ તેમની કલા શીખવી રહ્યા છે. હસ્તકલા કલા મહોત્સવમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો ટેબ્લો જોવા મળ્યું છે.
हाँ वो मैम मिल गई। मत वीडियो में सीरियस है तीनों जो इंडिगो बनावी રહ્યો છે તો આ કલર यार भी कोई हाँ हाँ श्योर सब बोल रहा कोई बात नहीं सब बोल रहा बहुत अच्छा लगा मैं जिसका मन से हुई हमारी ऑर्गेनाइज किया गया प्रशासन की ओर से उनके सहयोग से निफ्ट के कैंपस के द्वारा एक सुंदर क्राफ्ट बाज़ार का आयोजन किया गया। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में वोकल फॉर लोकल के लिए बहुत बढ़ावा मिलता है और हैंडलूम हैंडीक्राफ्ट के आर्टिज़न जो अपनी चीज़ घर पे बनाते हैं, खास करके जो महिला है, तो ऐसे उत्पादकों को बाज़ार मिले उसी तरह ये आयोजन किया गया है। ऑल ओवर इंडिया से 10 स्टेट से यहाँ पे आर्टिज़न आए हुए हैं, 50 स्टॉल लगे हैं और जो 3-4 दिन का ये वीकेंड है उसमें दमन की ओर से लोगों का सहयोग भी मिलेगा और निफ्ट के स्टूडेंट को भी अपने आप एक्सप्लोर करने का मौका मिलेगा। उनको किस तरह से आगे जाके मोटिवेट करके अपने स्टडी के साथ में जुड़ना है उसकी भी एक शिक्षा मिल जाएगी। तो जो भारत के विभिन्न प्रदेशों से कारीगर आए हैं वो अपने प्रोडक्ट्स को डायरेक्ट सेल कर सके और दमन के लोगों को जो भारत के अलग अलग स्टेट का आर्ट क्राफ्ट हैंडलूम हैंडीक्राफ्ट सेक्टर है उससे अवगत कराया जा सके। दमन के जो नौजवान है, दमन की जो युवा पीढ़ी है वो उससे रूबरू हो भारत के कल्चर से, आर्ट एंड क्राफ्ट हैंडलूम हैंडीक्राफ्ट कल्चर से, और हैंडलूम हैंडीक्राफ्ट के प्रोडक्ट्स अलग अलग प्रदेशों में किस तरह के बनाए जाते हैं वो यहाँ के लोगों को समय, यहाँ के सेल्फ हेल्प ग्रुप्स को भी पता चले कि किस तरह का प्रोडक्ट्स बनाए जा रहे हैं पूरे देश में कारीगरों द्वारा, जिससे कि वो यहाँ के लोकल लोगों को भी ट्रेनिंग वगैरह दे सकें और उनको जिससे कि रोजगार के अवसर प्रदान हो। दूसरा, हमारे छात्र भी उनको जो नई नई टेक्नोलॉजीज़ हैं जैसे सोशल मीडिया मार्केटिंग, डिज़ाइन इंटरवेंशन, पैकेजिंग, उसके बारे में बता रहे हैं कि अपने प्रोडक्ट्स को कैसे सेल करें, कैसे बेचें, कैसे उनका वैल्यू एडिशन करें, और मैं आशा करता हूँ कारीगरों को फ़ायदा होगा। तीसरा, हम लोग का मेन जो उद्देश्य है यहाँ के, इस बार हमने सारे स्कूलों को भी आमंत्रित किया है। स्कूल के बच्चे आ रहे हैं, वो भी कारीगरों के साथ बैठ के हैंड ऑन एक्सपीरियंस कर रहे हैं, प्रोडक्ट्स कैसे बनता है उसको बनते देख रहे हैं, इस क्षेत्र में उनका क्या भविष्य में संभावनाएं हैं। વલસાડના પારડીના પલસાણાની દિવ્યા હળપતિના ચકચારિત મોતનો મામલો, યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ જવાતા ઘટના બહાર આવી હતી। ગામ લોકોએ યુવતીના મૃતદેહ પર દાજિયાના નિશાન દેખતા વિવાદ થયો હતો। પારડી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરીને યુવતીએ અંધશ્રદ્ધા રાખી જાતે જ શરીર પર દીવડા મૂકતા દાજી ગઈ હતી। પારડી પોલીસે પિતા બનેવી અને 2 બહેન વિરુદ્ધ શાપરાધ મનુષ્યની કલમ લગાવી છે। પિતા અર્જુન હળપતિ બનેવી જિગ્નેશ નાયકા, બહેન ઈશિતા તેમજ પ્રિયંકાની ધરપકડ કરાઈ છે। પરિવારની આ ઘટના રોકી શકી હોત પણ અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારે દીકરી ખોઈ છે। જંગલ વિસ્તારમાં ઊંડા કૂવામાં ખાબક્યો દીપડો। વલસાડના ધરમપુર પાનવા રાઉન્ડની ઘટના। રનવેરી ગામ નજીક ખુલ્લા કૂવામાં દીપડો પડ્યો છે। ધરમપુર વન વિભાગની ટીમ દ્વારા કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું। કૂવામાંથી દીપડાને બહાર કાઢવા લોખંડનું વજનદાર પાંજરું જ કૂવામાં ઉતાર્યું છે। તેમાં દીપડો પુરાઈ જતાં પાંજરાને બહાર કાઢ્યું છે। કલાકોની ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો। दांत है बारीक लाइन का तिल तन लोको तो होय तिल छोड़ी ए आड़ा मनी सब आता छोड़ी दे
नको 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 याला खबर हो जाए लोको लोको है जी लोको तो ये उतारे रहो करते तो याला है ना एक लोग खबर जे धरल ने देखा तो भसके टाकी हां कहार दिन हो फिर टकला से लगे जाला तो ना लोको प्रथम का ये ठौ दिए थाय फिर ओटो टाकला तो से लगे ओटो आला तो ना तो ये थोड़ी येता लोको लोको खरी लोको एक्चुअली लोको ये बाका ना तो ना लोको चढ़िए चढ़ी लोको लोको अरे चढ़िए चढ़िए पण दौड़ छोड़ दे लोको हाथ करो है ना द्वारा चढ़ी ગાંધી સર્કલથી જૂના નાળા સુધીના આરસીસી રોડના નિર્માણ દરમિયાન ડાયવર્ઝન રૂટ પર ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો ટ્રાફિકની સમસ્યા બેકાબૂ બની જશે. વાપી મહાનગરપાલિકા હદના પૂર્વ ભાગમાં આવેલ રેલવે જૂના ગરનાળાથી ગાંધી સર્કલ સુધીના રસ્તાનું આરસીસી બાંધકામ શરૂ થશે ત્યારે ચેઇન ડાયવર્ઝન રોડ પહોળો કરીને ખાડાઓ પૂરીને ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. પરંતુ એવું લાગે છે કે મહાનગરપાલિકા અને પીડબ્લ્યુડીના અધિકારીઓ હાલમાં આ બાબતે નિષ્ક્રિય છે. વાપી નગરપાલિકાએ એક અખબારી યાદી બહાર પાડીને જનતાને અપીલ કરી છે એટલે કે આ આરસીસી રોડનું કામ 2 તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જૂના ગરનાળાથી ગાંધી સર્કલ સુધીનો એકતરફી ટ્રાફિક આગામી 30 દિવસ સુધી બંધ રહેશે. વધુમાં આરઓબીએ રેલવે સ્ટેશન ટિકિટ વિન્ડો પૂર્વથી કોપરલી અટવા સેલવાસ રોડથી સરદાર માર્કેટ સુધીનો રસ્તો બનાવ્યો છે અને વાપી ટાઉનથી પૂર્વ તરફ નવા નાળા, જૂના નાળા અને જે ટાઈપ રોડ અને તકીફળિયા રોડ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જો કે આ 2 ડાયવર્ઝન અંગે વાપીના લોકોનું કહેવું છે કે વાપી મહાનગરપાલિકાએ અગાઉ શહેરના કચ્છીગામ રોડ મહારાણા સર્કલ સુધીના હનુમાન મંદિરથી આરસીસી રોડ બનાવવા માટે 30 દિવસની સમયમર્યાદા આપી હતી. આ રસ્તો સમયમર્યાદામાં પૂર્ણ થવાની કોઈ શક્યતા જણાતી નથી. આ દરમિયાન પૂર્વ બાજુએ ગાંધી સર્કલથી જૂના ગરનાળા સુધી આ રસ્તો પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોના કામ માટે 30 દિવસ સુધી એક દિશામાં આગળ વધવાની મનાઈ ફરવામાં આવી છે. આ ડાયવર્ઝન અંગે સામાજિક નેતા ઇન્તખાબ ખાને જણાવ્યું હતું કે આ સ્ટેશન રોડ સૌથી વધુ ટ્રાફિક ધરાવતો રસ્તો છે. તેના સંચાલન દરમિયાન આપવામાં આવેલી વિવિધતાઓ આ ખૂબ જ વળાંકવાળો રસ્તો છે અને બધે ખાડા અને ધૂળિયા રસ્તા છે. પછી સિસ્ટમે પહેલાં તે માર્ગ પહોળો કરવો જોઈએ, ખાડાઓનું સમારકામ કરવું અને કાચા રસ્તા પર ડામર નાખવો જરૂરી છે. નહીંતર લોકો ટ્રાફિક સમસ્યામાં ફસાયેલા રહેશે અને સતત મુશ્કેલીનો સામનો કરશે. અકસ્માત પછી કોઈનું મૃત્યુ થાય તે પહેલાં આ બધું આયોજન જરૂરી છે. ત્યાર પછી કરેલા કામોને કોઈ અર્થ નથી. એના નિવારણ માટે એક આજે કચ્છીગામ રોડ 1 મહિનાનો ટાઈમ એ લોકોએ લીધેલો, પણ હજુ એ કામ પૂરું થયું નથી સાહેબ. તો 1 ના 2 મહિના બી લાગી શકે છે. તેમાં જે સ્ટેશનનું કામ ઉપાડ્યું છે તેનામાં બી જે મહાત્મા ગાંધીથી લઈને સર્કલથી લઈને સ્ટેશન લગીનો જે રસ્તો છે તે બહુ સાંકડો છે. એમ બી આવર જવરમાં બહુ તકલીફ થાય છે ને કમથી કમ કેટલી બધીઓ ટ્રેન દિવસ રાતમાં 24 કલાક ટ્રેનની અવર જવર છે ને એટલી જ ટ્રાફિક થાય છે. ને જાયડીસી એરિયો આ બાજુ લાગેલો, આમ પબ્લિકનો એરિયો આ બાજુ, ગુંજન વિસ્તાર બધું, એટલે બધા કરતાં બિઝી રસ્તો આજે વાપીનો કહેવા જાય તો આ વિસ્તાર છે. એટલે આ સેલવાસ રોડ પર જે અમારું આ મસ્જિદથી લઈને આ બાજુ ટર્નિંગ આપેલું છે ત્યાં થોડો કચરો ને થોડું એ પડેલું છે. આ બિલ્ડિંગ બને ત્યાં મેં કાલે બી વિડીયો આપને યાદ હોય તો નાખેલો કે એસપી સાહેબ, ડીએસપી સાહેબ કે અમારા પીડબ્લ્યુડી કે મહાનગરપાલિકા જેને લાગતો હોય ભાઈ એને આ દૂર કરે તો એમાં ઘણો રાહત થઈ જાય. આ રસ્તો જો બનાવી દે તો પબ્લિકને અવર જવર, કેમ કે આપણે મહિનો કહેતા છે પણ મહિનાથી વધુ બી લાગી શકે. ને પછી સામે વરસાદ આવે છે ને જગા જગા પર થોડા ખાડાને આ બી છે, એની બી મરમ્મત કરવાનું જરૂરી છે. કેમ કે અમે તો દર વર્ષે જોડાયા સોશિયલ વર્કરમાં, આપ સાહેબ બી રહ્યો છો, પત્રકાર કે સાહેબ લોકો, ને સાહેબની બી મુશ્કેલી વધી જશે અહીંયા ટ્રાફિક જામ થશે તો. એટલે આને મારે તાત્કાલિક યુદ્ધ ધોરણે પહેલે આ રસ્તો નો નિવારો લાવે, પછી પેલું બંધ કરે તો એમાં પોલીસને બી આસાની થાય અને પબ્લિકને બી આસાની થાય, જાનહાનિને માનહાનિ દાવો નહીં થાય. ભાઈ એ હિસાબે આ રસ્તો બહુ ખૂબ જ જરૂરી છે. ને જેટલા રસ્તા છે નાલા
એકબીજાને કનેક્ટ છે એને જલ્દથી જલ્દ થોડું બનાવે ને જે ખાડા છે તેને બી પૂરે વરસાદ પહેલે કે હાદસો ન થાય. મેં જોઉં છું કે જ્યારે જાન ચાલી જાય છે પછી આપણે એ રસ્તાનો ખાડા પૂરીએ અને પછી એનો શું ફાયદો? કેટલા લોકોની જાન ચાલી જાય નિર્દોષોને. એટલે પહેલે આ ખાડો પૂરીને ને જ્યાં બી હોય એ રસ્તાને યુદ્ધના ધોરણે ભલે ટેમ્પરવારી બનાવે અમને યુઝ માટે, પછી એને બનાવીને એને પહેલે રસ્તો આપે પછી બીજું કામ ચાલુ કરે તો બહેતર રહેશે. મારી આ અપીલ છે જનતાના તરફથી. વલસાડ તાલુકા પટેલ સમાજ મંડળના 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 121 નવયુગલો લગ્ન ગ્રંથિમાં જોડાશે.